કેમ છો મિત્રો? મજામાં? આપણે ગઈ વખતે નિવૃત્તિનો એક દાખલો જે ગણ્યો હતો, આજે બીજો એક દાખલો ગણીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 15. ઈ, એફ અને જી 4:3:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. ઈ તારીખ 31/3/17ના રોજ નિવૃત્ત થાય છે. તે દિવસનું પાકું સરવૈયું નીચે દર્શાવ્યા મુજબ હતું. જવાબદારી બાજુ મૂડી ખાતા ઈની મૂડી 8,000, એફની મૂડી 5,000, જીની મૂડી 2,000, કુલ મૂડી 15,000. સામાન્ય અનામત 2,000. આ શું કહેવાશે? નહીં વેચેલ નફો જે ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લેશે. લેણદારો દેવું, દેવી ઊંડી દેવું સામે પાઘડી, આપણને જૂની પાઘડી આ દાખલામાં આપી દીધી છે 1,000. તો આ પણ શું કરશે? ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લેશે. માંડી વાળે વેચી લે. જમીન મકાન 6,000. ફ્રી હોલ્ડ મિલકત 3,000. આવા ફ્રી હોલ્ડ એટલે શું? એટલે કે જે મિલકત ગીરવે મૂકી નથી, એના ઉપર કોઈનું હોલ્ડિંગ નથી, તો તેવી મિલકતને આપણે શું કહીએ છીએ? ફ્રી હોલ્ડ મિલકત. ફર્નિચર 3,000, સ્ટોક 6,600, દેવાદારો 7,000, રોકડ 400. બંને બાજુનો સરવાળો આપણને આપ્યો 27,000. ભાગીદારી કરારમાં થયેલ જોગવાઈ અને ભાગીદારોએ નક્કી કર્યા મુજબ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે નંબર 1, પેઢીની પાઘડીની કિંમત 7,000 નક્કી કરવાની. પાઘડી કેટલી નક્કી થઈ? નવી 7,000. નંબર 2, જમીન મકાનની કિંમત 7,000 અને ફર્નિચરની કિંમત 2,000 નક્કી થઈ. સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે. શું કીધું આપણને? સ્ટોક શું કર્યો? 10% વધુ. એટલે કે અહીંયા ચોપડે તમને જે 6,600 રૂપિયા સ્ટોક આપ્યો છે એમાં 10% વધુ બતાવેલા છે. તો આપણે એટલે શું કરવું પડશે? ઘટાડો કરીશું. ઈને 5,000 તરત જ ચૂકવી આપવા. ઈ નિવૃત્ત થાય છે તો એને કેટલા રૂપિયા ચૂકવવાના? તરત જ 5,000. અને બાકીની રકમ લોન તરીકે રાખવાની. નંબર 4, એફ અને જી એટલે કે ઈ નિવૃત્ત થયો તો બાકીના ભાગીદાર કોણ રહ્યા? એફ અને જી. તો એફ અને જી ઈને ચૂકવવા એટલે કે ઈને કેટલા રૂપિયા ચૂકવવાના હતા? 5,000. અને 2,000 કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એટલે રોકડ ખાતાની આખર બાકી. અગાઉના દાખલામાં આપણે આ વસ્તુ જોઈ ચૂક્યા છીએ. રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે. એટલે કે એને આપણે 5,000 ચૂકવવાના, 2,000 કાર્યશીલ મૂડી, એમ કરીને 7,000 રૂપિયા રાખવાના હોય. તો એ માટે જે પણ ખોટી રકમ હોય એ કોણ લાવશે? તો એફ અને જી લાવશે. કઈ રીતે લાવશે? તો કે સરખે હિસ્સે લાવશે. નફા નુકસાન હવાલા ખાતું. આ નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા શબ્દથી આપણે ઓળખીએ છીએ? નફા નુકસાન હવાલા ખાતું. મેં ચેપ્ટર નંબર 4ની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શોર્ટ નોટ ચલાવી છે, એની અંદર આ વસ્તુ લખાયેલી છે. રોકડ ખાતું, મૂડી ખાતા અને નવું પાકું સરવૈયું તૈયાર કરો. તો આ દાખલાની અંદર એક તો સ્ટોકની તમારે ગણતરી કરવી પડશે. દાખલામાં જૂનું પ્રમાણ આપી દીધું, નવું પ્રમાણ આપણને ક્યાંય સ્પષ્ટતા કરી નથી. તો જૂનું પ્રમાણ એ જ એમનું શું બની જશે? નવું પ્રમાણ. એટલે કે અહીંયા 4:3:3 એ નિવૃત્ત થાય. તો હવે એફ અને જીનું જૂનું પ્રમાણ કેટલું હતું? 3:3. નવું પ્રમાણ પણ કેટલું થશે? 3:3. અને 3:3 એટલે કે સરખે હિસ્સે 1:1. તો લાભનું પ્રમાણ પણ આ દાખલામાં શું આવશે? 1:1. તો અહીંયા લાભ ત્યાગ ગણવાની જરૂર રહેતી નથી. પાઘડી તો નિવૃત્ત
ઈના ભાગની પાઘડી શોધીશું અને એની આમ નોંધ લખી આપીશું. ગણતરી નંબર 1. ગણતરી નંબર 2 સ્ટોકની ગણતરી કરીશું અને નંબર 3 સરખે હિસ્સે કેટલા રૂપિયા લાવવાના છે એ નક્કી કરીશું. તો અહીંયા આપણે 3 ગણતરી કરવી પડશે. જૂના પ્રમાણમાં શું વહેંચાશે? તો એક તો સામાન્ય અનામત મૂડી ખાતાની જમા બાજુ, પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ. ઓકે, તો જરૂરી ખાતા અને પાકું સરવૈયું આપણે શું કરી દઈશું? દોરી લઈશું. તો પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા 10 લીટીના, 5 લીટીનું રોકડ બેંક ખાતું અને બીજા પત્તા ઉપર આપણે નવી પેઢીનું પાકું સરવૈયું દોરીશું 10 લીટીનું. ત્યાર પછી હવે આપણે જરૂરી ગણતરીમાં નંબર તો પહેલું તો લખીશું જૂનું પ્રમાણ 4:3:3. નવું પ્રમાણ 3:3 અથવા 1:1. તો માટે લાભનું પ્રમાણ બરાબર 1:1. તો ગણતરી નંબર 1માં ઈના ભાગની પાઘડી બરાબર કુલ પાઘડી ગુણ્યા નફામાં ભાગ. તો કુલ પાઘડી આપણને આ દાખલામાં કેટલી આપી હતી? તો પહેલા જ હવાલામાં કીધું હતું કે 7,000 નક્કી કરી, તો 7,000. એનો નફામાં ભાગ કેટલો? તો કે 4. અને કુલ કેટલા થશે? 10. 4 + 3 + 3 એટલે કે 4/10. તો રૂપિયા 2800. આ 2800 એફ અને જી કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. અહીંયા લાભનું પ્રમાણ આપણું કેટલું હતું? 1:1. તો હવે નંબર 2 પાઘડીની આમ નોંધ એફના મૂડી ખાતે ઉધાર જીના મૂડી ખાતે ઉધાર તે ઈના મૂડી ખાતે. હવે ઈના મૂડી ખાતે ઈના ભાગની પાઘડી આપણને કેટલી મળી હતી? 2800 રૂપિયા. 2800 ને સરખે હિસ્સે લાભના પ્રમાણમાં વહેંચીએ તો 1400 અને 1400 રૂપિયા. નંબર 3 સ્ટોકની કિંમત. ધારો કે આપણને શું કીધું હતું? વધુ બતાવેલ છે એટલે કે મૂળ કિંમત ₹100 વત્તા 10% વધુ ₹10. તો સરવાળો આવશે 110.
આ શું કહેવાશે? ચોપડે કિંમત. તો ત્રિરાશિ મૂકીએ. ચોપડે કિંમત તમારી ₹110 હોય ત્યારે એની મૂળ કિંમત અથવા પડતર કિંમત ₹100. તો ચોપડે તમને ₹6600 સ્ટોક આપ્યો છે. 6600 એ કેટલા? તો 6600 ગુણ્યા 100 ભાગ્યા 110 રૂપિયા 6000. આથી સ્ટોકમાં ઘટાડો ₹600 ગણાશે. ઓકે, તો આ થઈ આપણી ગણતરી. હવે દાખલાની શરૂઆત કરીએ તો પહેલું સ્ટેપ હતું ખાતા દોરવા, આજે દોરી લીધા. બીજું સ્ટેપ આપણું હતું કે ખાતાની બાકીઓ. તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. જે આપણને આપી હતી 8000, 5000 અને 2000. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા. જે આપણને આપી હતી ₹400. એ પછી ત્રીજું સ્ટેપ આપણું હતું કે નહીં વેચેલ નફો નુકસાન અને જૂની પાઘડી ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લે. તો મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે હવે આપણને સામાન્ય અનામત આપ્યું હતું 2000. જૂનું પ્રમાણ હતું 4:3:3, એટલે કે 4 + 3 + 3 એટલે કે 10. 2000 ને 10 ભાગીએ તો 1/200 રૂપિયા મળે. 200 ગુણ્યા 4 એટલે કે ₹800 અને 200 ગુણ્યા 3 ₹600. ₹600. જૂની પાઘડી તમને આપી છે તો એ પાઘડી પણ માંડી વાળીશું. તો મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે કૌંસમાં જૂની 1000 આપી હતી અને 4:3:3 વેચીએ તો 400, 300, 300. તો હવે હવાલા પર આવી જઈશું ચોથું સ્ટેપમાં. ચોથા સ્ટેપમાં આપણો પહેલો જ હવાલો હતો કે પેઢીની પાઘડી 7000 નક્કી કરી. પેઢીની પાઘડી 7000 જે નક્કી કરી એની આપણે ગણતરી કરી. તો એના ભાગની પાઘડી આપણને કેટલી મળી હતી? તો કે 7000 ગુણ્યા 4/10 એટલે કે ₹2800 આપણને પાઘડી મળી હતી. આ દાખલાની અંદર જૂનું પ્રમાણ તમને 4:3:3 આપ્યું હતું. નવું પ્રમાણની કોઈ સ્પષ્ટતા ન હોવાથી નવું પ્રમાણ પણ એનું એ જ આવે. એટલે કે એફ અને જીનું પ્રમાણ નવું કેટલું ગણાશે? 3:3 અથવા 1:1. તો અહીંયા લાભનું પ્રમાણ પણ કેટલું આવશે? 1:1. તો આ લાભના પ્રમાણમાં પાઘડી વેચી દઈએ તો એની આમનોંધ આપણે શું લખીશું? એફના મૂડી ખાતે ઉધાર 1400, જીના મૂડી ખાતે ઉધાર 1400, તે ઈના મૂડી ખાતે 2800. તો આની ખતવણી કરી દઈએ. એફના મૂડી ખાતે ઉધાર, તો એફના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખીશું 1400, જીમાં પણ 1400 અને ઈમાં 1400 એમ કરીને 2800. તો આની અંદર આપણે લખીશું એફના મૂડી ખાતે જીના મૂડી ખાતે
જ્યારે ઉધાર બાજુ વિગતમાં લખીશું ઈના મૂડી ખાતે. પાઘડી. આપણી આમ નોંધ શું હતી? એફના મૂડી ખાતે ઉધાર, તો એફમાં આપણે લખ્યા 1400. જીના મૂડી ખાતે ઉધાર 1400, તો જીમાં પણ લખ્યા 1400. તે ઈના મૂડી ખાતે 2800, તો 2800 કઈ રીતે લખીશું? 1400 કારણ કે બંનેના અલગ અલગ. તો એફ વિગતમાં શું લખાશે? અહીંયા ઈના ખાનામાં લખ્યું તો વિગતમાં આવશે એફ અને જીના મૂડી ખાતે. જ્યારે અહીંયા ઉધાર બાજુ એફ અને જીમાં લખી છે રકમ, તો વિગતમાં આપણે શું લખીશું? ઈના મૂડી ખાતે. તો પહેલો હવાલો તમારો કમ્પ્લીટ થઈ ગયો. બીજો હવાલો હતો જમીન મકાનની કિંમત 7000 નક્કી થઈ. ચોપડે આપણને જમીન મકાન આપ્યું છે 6000 અને ગણવાનું છે 7000, એટલે કે 1000 રૂપિયા શું થયા? વધ્યા. નફો વધે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે 1000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું જમીન મકાન 7000. ફર્નિચરની કિંમત 2000 નક્કી કરી. ચોપડે તમને ફર્નિચર આપ્યું હતું 3000 અને ગણવાનું છે 2000, એટલે કે 1000 રૂપિયા ફર્નિચરમાં શું થયો? ઘટાડો થયો. અને મિલકત ઘટે તો નફો ઘટે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર ખાતે 1000 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે લખીશું ફર્નિચર 2000. તો બીજો હવાલો કમ્પ્લીટ. ત્રીજો હવાલો આપણને કીધો હતો કે સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે, તો એની આપણે જરૂરી ગણતરી કરી. તો ફરીથી એમાં ધ્યાન આપી દઈએ કે સ્ટોકની મૂળ કિંમત કેટલી, તો એ આપણે શોધવું પડે. તો ધારો કે મૂળ કિંમત 100, જે કિંમત શોધવાની હોય અને એ આપણી જોડે ન હોય તો હંમેશા શું કરવાનું? ધારી લેવાનું. તો અહીંયા મૂળ કિંમત આપણે કેટલી ધારી? 100 રૂપિયા. 10% વધુ તો ₹10. તો ચોપડી કિંમત આપણી કેટલી આવશે? 110. ચોપડી કિંમત તમારી 110 હોય ત્યારે મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા. તો ચોપડે 6600 રૂપિયા હોય તો આપણી મૂળ કિંમત કેટલી? આ ત્રિરાશિ મૂકી એનું સાદું રૂપ આપીએ તો 6600 ગુણ્યા 100 ભાગ્યા 110. તો આનું સાદું રૂપ આપીએ તો 6000 રૂપિયા આપણને શું મળે? મૂળ કિંમત મળે. ચોપડે આપ્યા છે 6600, ખરેખર એની મૂળ કિંમત કેટલી છે? 6000, એટલે કે 600 રૂપિયા આપણે શું કરવો પડે? ઘટાડો કરવો પડે. મિલકત ઘટી તો નફો પણ ઘટ્યો. આથી પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ સ્ટોક ખાતે 600 રૂપિયા અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ સ્ટોક 6000. હજી એના એ જ હવાલામાં ઈને 5000 તરત જ ચૂકવી આપવા. હવે ઈને 5000 રૂપિયા ચૂકવીએ તો એની આમ નોંધ શું બોલાય? તો ઈ લેનાર છે. ઈના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો મૂડી ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું રોકડ ખાતે ઈના ખાનામાં 5000 અને એટલા રૂપિયા જાય. આથી રોકડ ખાતાની જમા બાજુ આપણે લખીશું ઈના મૂડી ખાતે 5000 અને બાકીની રકમ લોન તરીકે રાખવી.
તો એનું ખાતું જ્યારે બંધ કરીએ અને જે પણ તફાવત મળશે એના આપણે શું કરીશું, લોન તરીકે લખીશું. છેલ્લો હવાલો ચોથો, એફ અને જીએ ઈને 5,000 ચૂકવવા માટે અને 2,000 કાર્યશીલ મૂડી એટલે કે રોકડ ખાતાની આખર બાકી. તો રોકડ ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લઈ ગયા કૌંસમાં કાર્યશીલ મૂડી 2,000. તો નવા પાકા સરવૈયામાં આ રોકડ પણ આપણને મળી ગઈ. તો મિલકત લેણા બાજુ રોકડ 2,000. ઓકે. અગાઉના દાખલામાં પણ આવો હવાલો હતો તો આપણે સેમ આની જેમ જ રોકડ ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે લખ્યું અને નવા પાકા સરવૈયામાં એ આખરની રોકડ શિલ્લક આપણે દર્શાવી દીધી હતી. બરાબર. આગળ આપણને કીધું કે કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે. તો હવે પ્રશ્ન એ આપણો આવશે કે તમારે 5,000 રૂપિયા તો એને ચૂકવવાના હતા, 2,000 કાર્યશીલ મૂડી રાખવાની હતી, એટલે કે તમારે રૂપિયા કેટલા જોઈશે, તો કે 7,000 રૂપિયા જોઈએ. જ્યારે તમારી જોડે શરૂની બાકી કેટલી હતી, 400 રૂપિયા. તો 7,000માંથી 400 રૂપિયા બાદ કરીએ તો 6600 રૂપિયા તફાવત પડે. અને આ જે 6600 રૂપિયા તફાવત પડ્યો એ ભાગીદારો શું કરશે, સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાનું આપણને કીધું છે. તો બંને જણા 6600 ને સરખે હિસ્સે વહેંચીએ તો 3300 રૂપિયા આવે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીશું એફના મૂડી ખાતે 3300, જીના મૂડી ખાતે 3300, એમ કરીને 6600. આ 3300 ભાગીદાર લાવે તો એટલી એની મૂડી શું થશે, વધશે. આથી મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું રોકડ ખાતે એફમાં 3300, જીમાં 3300. જો અગાઉનો જે દાખલો હતો એમાં કાર્યશીલ મૂડી આપી હતી તો આપણે રોકડ ખાતાની જમા બાજુ લખ્યું હતું અને નવા પાકા સરવૈયામાં લખીને પાકું સરવૈયું બંધ કર્યું હતું અને મૂડી શોધી હતી, કારણ કે ત્યાં તમને મૂડી રાખવાનો હવાલો આપ્યો હતો. અહીંયા તમને ચાલુ ભાગીદારોની મૂડી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તો આ દાખલાની અંદર તમારે પાકું સરવૈયું પહેલું બંધ કરવાનું રહેશે નહીં. બરાબર. આમ જોવા જાઓ તો ત્યાં પણ કાર્યશીલ મૂડી, અહીંયા પણ કાર્યશીલ મૂડી. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરશે કે પાકું સરવૈયું બંધ કરીને લાવે, પરંતુ અહીંયા પાકું સરવૈયું બંધ કરવાનું પહેલું નથી. તો અહીંયા આપણા હવાલા પૂરા થઈ ગયા. સરખામણી કરીએ તો મૂડી આવી ગઈ બાકી આગળ લાવ્યા તરીકે, સામાન્ય અનામત આવી ગયું, લેણદારો અને દેવી હુંડી બાકી છે. તો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો 8,000 અને દેવી હુંડી 2,000. સામે પાઘડી તો માંડીવાળી, જમીન મકાન આવી ગયું, ફ્રી હોલ્ડ મિલકત બાકી છે તો લખી કાઢીએ ફ્રી હોલ્ડ મિલકત 3,000. ફર્નિચર આવી ગયું, સ્ટોક આવી ગયો, દેવાદારો બાકી તો દેવાદારો
7,000 અને રોકડ આવી ગઈ. તો આપણી સરખામણી થઈ ગઈ. હવે આપણું છેલ્લું સ્ટેપ શું હતું? સરવાળા. તો સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો પુનઃમૂલ્યાંકનની કઈ બાજુનો સરવાળો વધુ આવે છે? તો કે ઉધાર બાજુનો સરવાળો આપણને શું થશે? વધુ મળશે, 1600 રૂપિયા. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ 1600 રૂપિયા તો 600 રૂપિયા તફાવત પડે. આ જે તફાવત પડ્યો એને આપણે શું કહીશું? ખોટ. ક્યાં લઈ જવાની? તો કે મૂડી ખાતે. તો મૂડી ખાતે કૌંસમાં ખોટ, અથવા પહેલું ખોટ લખો અને કૌંસમાં મૂડી ખાતે લખો, બંને રીતે ચાલે. તો EF અને G. આ 600 ને 4:3:3 પ્રમાણમાં આપણે વેચવાનું છે. તો 600 ભાગ્યા 10 એટલે કે 60. 6 ચોક 24, પહેલામાં 240 રૂપિયા. 6 તરી 18, 180. આની બીજી અસર ક્યાં આપીશું? તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ. ચોકડી ગુણાકાર. નફો હોય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ નફો મળે તો એની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ. ખોટ મળે તો મૂડી ખાતાની ઉધાર બાજુ. તો પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં ખોટ 240, 180. તો હવે સૌથી પહેલા આપણે કોને બંધ કરીશું? ઈને. તો ઈનો જમા બાજુનો સરવાળો કેલ્સીમાં કરતા થાવ. તો 8,800, 1400 એટલે કે 11,600 રૂપિયા. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 11,600. એમાંથી 5,400 અને 240 એટલે કે 56,40 બાદ કરવાના. તો 5,960 રૂપિયા તફાવત મળે. 11,600 માઇનસ 5,640 તો બાદ કર્યા પછી કેટલા મળ્યા? 5,960. હવે આપણો હવાલો પેલો આપ્યો હતો કે ઈને ત્રીજા હવાલામાં કે ઈને 5,000 ચૂકવી દેવા અને બાકીની રકમ લોન તરીકે રાખવાની. તો આપણે આને શું કહીશું? લોન ખાતે. આ લોન પેઢી માટે શું કહેવાય? તો કે દેવું કહેવાય. આથી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું ઈની લોન 5,960. હવે બાકીના બે ભાગીદારને બંધ કરી દઈએ. તો એમનો જમા બાજુનો સરવાળો આપણે સૌથી પહેલા કરીશું. તો 5,600 એટલે કે 5600 અને 3300. તો એનો સરવાળો આવશે 8,900 અને પેલામાં આવશે 5,900. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 8,900, 5,900. હવે 8,900માંથી 300, 1400 અને 180 બાદ કરીએ તો આપણને 7,020 તફાવત મળશે. 5,900માંથી 300, 1400 અને 180 બાદ કરીએ તો આપણને 4,020 બાદ તફાવત મળે. આ બે જે તફાવત મળ્યો એ શું કહેવાશે? આખરની બાકી. તો આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. અને આ બાકી ક્યાં દર્શાવવાની? તો કે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ.
7020, 4020, તો 7 ને 4 11, 11,040. રોકડ ખાતું તો અહીંયા બંધ થઈ ગયું હતું. તો હવે પાકા સરવૈયાનો સરવાળો કરો. 11,040, 8,000, 2,000, 5,960. તો આપણો સરવાળો કેટલો આવશે? 27,000. એ જ રીતે મિલકત લેણા બાજુ 7,000, 2,000, 6,000, 2,000, 3,000 અને 7,000. તો એનો સરવાળો પણ આપણો કેટલો થાય છે? 27,000. એનો મતલબ કે પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા શું થઈ ગયા? સરખા થઈ ગયા. તો આ રીતે આ દાખલો મોસ્ટ આઈએમપી કરી દેજો. 3 થી 4 વાર બોર્ડમાં રિપીટ થતો જોવા મળ્યો છે. બરાબર. મેં તમને જે દાખલા ચલાયા એ દાખલા મોટાભાગના બોર્ડમાં જે રિપીટ થાય છે એ ખાસ ચલાયા છે. કારણ કે હજી આ ચેપ્ટરની અંદર બીજા જે અમુક દાખલા છે મૃત્યુના, પણ મૃત્યુના દાખલા પૂછાતા નથી. નિવૃત્તિના જ દાખલા પૂછાય છે. એટલા માટે નિવૃત્તિના દાખલા ચલાયેલા છે. તેમ છતાં હજી આ ચેપ્ટરમાં કોઈ પણ તકલીફ હશે તો આપણે બોર્ડ ઉપર વર્ક તો કરવાના જ છીએ. એટલે કે તમને મેન જે દાખલાઓ છે એ હું બોર્ડ ઉપર ફરીથી પ્રવેશ હોય, નિવૃત્તિ હોય, કોઈ પણ ચેપ્ટર હોય તો એના દાખલા આપણે ફરીથી તો ચલાવવાના જ છે. બરાબર. તો આ દાખલો પહેલાં સમજો અને 2 વાર, કેટલો? ઓછામાં ઓછો 2 વાર તમારે આ દાખલો શું કરવાનો છે? ગણવાનો રહેશે. આ જે કામ મેં આપ્યું છે એ બધું જ કામ હું ચેક કરીશ. એટલે ઘણા વિદ્યાર્થીને એવું હોય કે અત્યારે આપણે ક્યાં બતાવવાનું છે, પણ એકાઉન્ટની અંદર એટલું યાદ રાખજો કે રોજનું કામ રોજે રોજ નહીં કરો ને તો પાછળ ઘણું બધું ભેગું થઈ જશે. અને પરીક્ષા લેવાની એ તો ફિક્સ જ છે ભાઈ. જો બોર્ડની પરીક્ષા લીધા વગર તમને આગળ મોકલવામાં નહીં આવે. હાલમાં જો પરીક્ષા ચાલુ જ છે, પૂરક પરીક્ષા 10મું અને 12 સાયન્સ. 12 સામાન્ય પ્રવાહની અત્યારે ફોર્મ ભરાય છે એટલે પાછળથી એ પણ લેવાની જ છે. એટલે મગજમાંથી એ વસ્તુ કાઢી નાખો કે પરીક્ષા નહીં લેવાય. ઘણા વિદ્યાર્થીઓ હજી એ વહેમમાં ચાલે છે કે પરીક્ષા નહીં લે, પ્રમોશન આપીને આપણને આગળ મોકલી દેશે. તો એ વસ્તુ ભૂલી જજો. બરાબર. ઓકે, થેન્ક યુ. બીજું, કોઈને બી કંઈ તકલીફ હોય તો તરત કોલ કરો. ઓકે, 2 ધડક.